તેથી લાલજીભાઈ ની આંખોના ખૂણા ભીના થયા અને મારી કલ્પેશ ભુવાની કાળી નાગણી મેલડી એટલું બોલી, લાલિયા જોજે હો, મારા મેલડીના માર્ગની માથે હાલવું બહુ કઠિન છે દીકરા. પણ સાહેબ તેથી આ દુબળા માણા લાલજીભાઈ એટલું કીધું તું કે હવે મારતો હોય તું મેલડી, તારતો હોય તું મેલડી. તેથી ઇતરગરાના ટીમાની માથે મારા દુબળો જેનો દેહ છે મારા કલ્પેશ ભુવાના ખોળીએ આવીને મારી મેલડી એટલું બોલી હતી, લાલિયા લાલિયા મારું તોય હું, તારું તોય હું, પણ જો કદાચ મારી મેલડીના નાવની માલિપા બેહી જા ને બાપ. અમારા મિત્ર ખોડિયાલમાના નામ માથે 201 બધા માથે જાજો આવે. લાલજી દુનિયાની માલબા જે મારી મેલડીના બની ગયા, મારી મેલડી અમે નમણો માંડ્યો ને મેં મેલડી કોઈને કોઈ દી કમોતે મરવા નથી દીધા. ગોવિંદભાઈ નાનજીભાઈ રોજાસરા પરિવાર 501 થી વધારમાં મેલડી જાજો આવે. આજ હું મેલડી દેવા બેઠી છું, તારી માથે મને મેલડીને હરખનો હિલોળો તરખરાના ટીંબે આવ્યો છે. આજ મારા લાલજી માગી લે. તેથી આ દુબળા માણા એટલું બધું ધુંગાડી મારે શેર માટી જોઈ. દેવી તારી ભાઈ 4 વ્હીલ ગાડી બંગલા હીરા જવેરાત માંગવા નથી આવ્યો, પણ એ મારી તરખરા વાળી મારી કલ્પેશ ભુવાનું ભજન મારી મેલડી આજ તારા ઘરનો ભિખારી બનીને એક શેર માટી માટે તારી સામે લાંબો હાથ કરું છું. અને તેથી મારી મેલડી બોલી કે જાજા મારા લાલજી, આજુ મેલડી બોલીને જો બીજું બોલું ને તો એમ માનજે તરખરાના ટીબાની માથે મારા કલ્પેશીએ મેલડી નહીં કોઈ ભૂતડું પૂજ્યું છે. શેર માટી લેવા માટે આવ્યો છું. આજુ મેલડી દેવા બેઠી છું, પણ મેલડીને તારી ગરીબાઈ ને તારા દુબળા દેહને જોઈને મને મેલડીને હરખનો હિલોળો આવ્યો છે. અને લાલજીભાઈ માગ્યું ની આજ મારી મેલડીએ શેર માટીની ખોટને પૂરી કરી દીધી છે. પણ માણાનો સમય આવે સાહેબ, સમય વગર કાંઈ નથી મળતું. ત્યારથી આજ સુધી લાલજીભાઈ હાલે તોય મેલડી, ખાય તોય મેલડી, પીવે તોય મેલડી, ઉઠે તોય મેલડી, બોલે તોય મેલડી, અને નિંદ્ર કરવી હોય તો મારી મેલડી નું નામ લઈ નિંદ્રાને આધીન બની જાય છે. પણ માણાનો સમય પાકે ને એક દી ઈનાઈ તરખરાનો ટીંબો ઈનું જ મેલડીનું સાનિધ્ય. અને લાલજીભાઈ એક પર ખૂણાની માલમાં બેઠા હતા અને એક બાજુ મારી મેલડીનો દેવ દરબાર ભરાણો છે. કાંઈક દુખી આવે, કાંઈક સુખી આવે, કાંઈક તરખરાના ટીમે જોવા આવે ને કાંઈક જાણવા આવે. આ છે હું. અને સાહેબ જેનો સમય બાકી ગયેલો તેથી મેલડીએ નજર માંડી અને કલ્પેશ ભુવાના મુખેથી મારી મેલડી બોલી કે લાલિયા લાલિયા દુનિયાની માલપા મારો બની ગયો છે, એને ઓશિયાળો થઈને બેહવા દઉં તો જગતમાં મને મેલડીને માને કોણ? માગી લે આજ તારી માથે ફરી વાર મને મેલડીને હરખનો હિલોળો આવ્યો છે. મારી તે મને ઘણું આપ્યું, તારી પાસે શું માગું? નહીં, હું મેલડી કહું છું માગ. આજ હું દેવા બેઠી છું, લેવા નથી બેઠી, માગી લે.
અને તેથી લાલજીભાઈ એટલું કીધું કે માળી તે મને બધું આપ્યું, ઈજ્જત આબરૂ આમ ઠામ દૂધ પુત્ર દીકરા, પણ મારી મારો લક્ષ્મણ જતી જેવો મારો નાનો ભાઈ છે. મારા જયેશને દુનિયામાં કંઈક બનવું છે મેલડી, તું બનાવી ને તો તારાથી બને, બાકી મારી કોઈ તેવડી નથી મારી. તેથી મારા કલ્પેશ ભુવાના મોઢે મેલડી એટલું બોલી હતી કે લાલજી તું બોલી બનાવી દઉં, તું બોલ. મારી મારો ભાઈ બચપનથી એમ કહે છે કે મારા દેશની સેવા કરવી છે, ફૌજી બનવું છે, અને તેથી મારી મેલડી એટલું કીધું કે જા અહીંથી આજ મારું પગથિયું ઉતર અને ફરીવાર આવ, અને જો તારા જયેશને ફૌજી નો બનાવી દઉં તો મેલડી નો